બીએપીએસ સંસ્થા દ્વારા અટલાદરા ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં રજત જયંતિ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। 25 વર્ષ પૂર્વે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે નિર્મિત 13 હરિમંદિરો અને શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના 2.5 દાયકા પૂર્ણ થતાં આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં માનસિક શાંતિ માટે શાંતિ પ્રદાતા સર્વદા અને શારીરિક સ્વાસ્થ્ય માટે આરોગ્યમ સર્વદાના કેન્દ્રીય વિચાર સાથે સંવાદ અને પ્રવચનો રજૂ કરવામાં આવ્યા હતા। અંતમાં મહંત સ્વામી મહારાજે આશીર્વાદ પાઠવી આધ્યાત્મિકતા અને આરોગ્ય સેવાના સમન્વયને બિરદાવ્યો હતો। रितेश तारो मोटो भाई કે રાજેશને આપણે નજીકની હોસ્પિટલમાં લઈ જઈએ અને ત્યાં મારી ઓળખાણ પણ છે। ના બેટા, મને વિશ્વાસ છે આ આપણી હોસ્પિટલ છે। ઊંચો નેટ પ્રમોટર સ્કોર પણ છે કે જેમાં આ બધા જે આંકડા જે છે ને એ કંઈક એટલું બધું મહત્વના નથી જેટલું મહત્વનું એ છે કે દર્દીઓ અને કોઈ પણ પેશન્ટને દુઃખ થાય એવું કશું જ થયેલું નહીં। સરકારે જે ફી નક્કી કરી હતી એ જ પ્રમાણે આપણે બિલ લીધેલું અને આપણા જે જેમને આ સંતોષ પ્રાપ્ત થાય છે એના રિવ્યુઝ અહીં આપની સમક્ષ વિદ્યમાન છે। આવો કેટલાક દર્દીઓના અનુભવ આપણે વિડીયોના માધ્યમથી બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ કે જે કેર વિથ કમ્પેશનના સૂત્રને સાકાર કરતા આજરોજ 25 વર્ષ પૂર્ણ કરી અને 26મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે। ટેકનોલોજી, પીપલ, ક્વોલિટી, ઇન્ટિગ્રિટી, ટ્રાન્સપરન્સી અને સ્પિરિચ્યુઆલિટી જેવી વેલ્યુ સાથે સેવા આપતી આ હોસ્પિટલ જેનો વિઝન છે કે આપણે અફોર્ડેબલ રેટ સાથે બેસ્ટ ક્વોલિટી સર્વિસીસ એ દર્દીઓને આપવી અને આ સૂત્રને સાકાર કરતા આજે 25 વર્ષ પૂર્ણ કરી રહી છે ત્યારે ખૂબ જ આનંદની લાગણી અનુભવાય છે। દર્દીઓએ લાખો દર્દીઓ 13 લાખથી પણ વધારે દર્દીઓનો વિશ્વાસ આ હોસ્પિટલે પ્રાપ્ત કર્યો છે અને આજે સંસ્થાના વડા અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના સાનિધ્યની અંદર આ રજત જયંતિ પર્વ અટલાદરા મંદિર ખાતે ઉજવાઈ રહ્યું છે। આપણે જાણીએ છીએ કે શાસ્ત્રીજી મહારાજે 5 સંતો અને મુઠ્ઠીભર હરિભક્તો દ્વારા બીએપીએસ સંસ્થાની સ્થાપના કરેલી અને ચારિત્ર્યવાન સમાજ તૈયાર થાય, શુદ્ધ ઉપાસનાનું પ્રવર્તન થાય તેના માટે બધા મંદિરોની બાંધણી કરી। આ જ પરંપરામાં લગભગ 2000ની સાલમાં વડોદરા શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 13 ગામોની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે હરિમંદિરોની સ્થાપના કરી અને આ હરિમંદિરો સ્થાપ્યા પછી આ વિસ્તારની અંદર જે હરિભક્તો છે, બીજા બધા મુમુક્ષુઓ છે, એના ઉપર શું અસર પડી, જેમ કે બાળકોને સંસ્કાર પ્રાપ્ત થયા, યુવાનોને ચારિત્ર પ્રાપ્ત થયું, હરિભક્તોનું જીવન શુદ્ધ બન્યું। તો આ 25 વર્ષ સુધી આ મંદિરો દ્વારા જે પ્રવૃત્તિ થઈ એનાથી આ સમાજની અંદર કેવા ચારિત્ર્યવાન હરિભક્તો તૈયાર થયા છે એની બધી રજૂઆત આજે આ રજત જયંતિ દિને કરવામાં આવી રહી છે। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની હાજરીમાં આ આખો આ કાર્યક્રમ ઉજવાયો છે અને હરિભક્તોએ પોતાના ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે આ મંદિરો બાંધવાના કારણ રૂપે એક પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી છે। સંજય પટેલ।